મિત્રો, ધોરણ 12 વિષય BA ચેપ્ટર નંબર 4 વ્યવસ્થા તંત્ર. આપણે વ્યવસ્થા તંત્રના પ્રકારો જોઈએ છીએ. વ્યવસ્થા તંત્રના ટોટલ 5 પ્રકારો છે. રૈખિક વ્યવસ્થા તંત્ર, કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર, વૈદિક વ્યવસ્થા તંત્ર, અવૈદિક વ્યવસ્થા તંત્ર અને 5મું શ્રેણિક વ્યવસ્થા તંત્ર. તો શ્રેણિક વ્યવસ્થા તંત્રની અંદર આપણે આવ્યા છીએ વૈદિક અવૈદિક. આપણે લાસ્ટ વિડીયોની અંદર જોયું કે વૈદિકની અંદર જ અવૈદિકનો સમાવેશ થઈ જાય છે. હવે જોઈએ શ્રેણિક વ્યવસ્થા તંત્ર. એનો અર્થ કીધું છે, આ તમને પૂછાય શ્રેણિક વ્યવસ્થા તંત્રનો અર્થ આપી રચના સમજાવો, તો આકૃતિ સહિત સમજાવો. આખો ક્વેશ્ચન લખવાનો કે ભાઈ શ્રેણિક વ્યવસ્થા તંત્ર એ વ્યવસ્થા તંત્રના આધુનિક સ્વરૂપનું વ્યવસ્થા તંત્ર છે. આધુનિક વ્યવસ્થા તંત્ર તરીકે કોને ઓળખવામાં આવે? તો શ્રેણિક વ્યવસ્થા તંત્રને. વ્યવસ્થા તંત્રમાં 2 અલગ અલગ પ્રકારના માળખા હોય છે. એક સામાન્ય ક્રમનું માળખું કે જે નિર્ણય પ્રક્રિયાનો ભાગ છે. બીજું ટેકનિકલ પ્રશ્નનો ઉકેલ અંગેનું માળખું, જેને પ્રોજેક્ટ માળખું કહે છે. પૂછાય પ્રોજેક્ટ માળખું કોને કહેવાય? ટેકનિકલ પ્રશ્નોના ઉકેલનું માળખું. 2 માળખાની રચના અહીંયા કરવામાં આવે છે. એક સામાન્ય માળખું હોય જેમાં નિર્ણય પ્રક્રિયાઓ બધા પ્રકારના નિર્ણયો લેવાતા હોય, ને બીજું ટેકનિકલ પ્રશ્નનો ઉકેલ આવતો હોય. એમ 2 પ્રકારના માળખાની રચના કરવામાં આવે છે. આ બંને માળખાઓના સંયોજનથી ઉદ્ભવતા વ્યવસ્થા તંત્રને શ્રેણિક વ્યવસ્થા તંત્ર કહેવાય. બંને માળખાના સંયોજનથી ઉદ્ભવતા વ્યવસ્થા તંત્રને શ્રેણિક વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. આમ શ્રેણિક માળખું એ કાર્યાનુસાર તેમજ પ્રોજેક્ટ વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓને સમાવતું આધુનિક વિશિષ્ટ પ્રકારનું માળખું છે. આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં કાર્યાનુસાર વિશિષ્ટકરણના લાભ મળી રહે છે, તેમજ પ્રોજેક્ટ સંચાલન દ્વારા થતા લાભો પણ મળી રહે છે. નવા વિશિષ્ટ કામને લગતા કાર્યાનુસાર એટલે વિવિધ પ્રકારના કામને લગતા નવીન એના અંદરથી કંઈક ઉદ્ભવે છે લાક્ષણિકતાઓ, વિશિષ્ટકરણ, કંઈક નવું કરવાની રચના, નવું થાય છે કંઈ, અને પ્રોજેક્ટ અંગેના લાભો પણ મળી રહે છે. આમ તે બહુવિધ હુકમ પદ્ધતિઓનો ઉપયોગ કરતું વ્યવસ્થા તંત્રીય માળખું છે. બહુવિધ ઉપયોગ પદ્ધતિઓ તમને પૂછાય છે. બહુવિધ હુકમ પદ્ધતિનો ઉપયોગ કયા પ્રકારના વ્યવસ્થા તંત્રમાં કરી શકાય? તો શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં. યાદ રાખજો, ખાસ આ 1 માર્ક્સમાં પૂછાય છે. રચના. શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં કાર્યાનુસાર વિભાગીકરણ અને પ્રોજેક્ટ વિભાગીકરણનો સમન્વય જોવા મળે છે. આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં અલગ અલગ પ્રોજેક્ટની જવાબદારી પ્રોજેક્ટ મેનેજરને સોંપવામાં આવે છે. જેટલા પ્રોજેક્ટ હોય એટલા પ્રોજેક્ટની નિમણૂક કરવામાં આવે છે, એટલા મેનેજરની. એક પ્રોજેક્ટ હોય તો 1 મેનેજર, બીજો પ્રોજેક્ટ હોય તો 2 મેનેજર. આમ જેટલા પ્રોજેક્ટ હોય એટલા મેનેજરોની નિમણૂક થાય છે. અને દરેક પ્રોજેક્ટ મેનેજરને અલગ અલગ પ્રોજેક્ટની જવાબદારી મળે. પ્રોજેક્ટ નંબર 1 તો આ જ મેનેજરને એ અંગેનું કામ કરવાનું. પ્રોજેક્ટ નંબર 2 તો આ જ મેનેજરને એનું કામગીરી કરવાની. પ્રોજેક્ટ મેનેજરની જવાબદારી પ્રોજેક્ટને સમયસર તેમજ સફળતાપૂર્વક પૂર્ણ કરવાની હોય છે. પ્રોજેક્ટ મેનેજર જે છે એની જવાબદારી શું હોય? એને સોંપાયેલો પ્રોજેક્ટ સમયસર અને સફળતાપૂર્વક પૂરો કરવાનો છે. પ્રોજેક્ટ કાર્ય માટે જરૂરી નિષ્ણાત સ્ટાફને જુદા જુદા કાર્ય વિભાગમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે. જુદા જુદા વિભાગમાંથી અમુક સ્ટાફને લેવામાં આવે છે કે જે આ પ્રોજેક્ટ મેનેજરને પ્રોજેક્ટ કાર્યની અંદર મદદ કરે. આ રીતે મેળવેલ નિષ્ણાંતોને જુદી જુદી ટુકડીઓમાં વહેંચવામાં આવે છે. દાખલા તરીકે સંશોધન અને વિકાસ નિષ્ણાંત, ઉત્પાદન રચના નિષ્ણાંત, તકનીકી નિષ્ણાંત, કોમ્પ્યુટર નિષ્ણાંત વગેરે. ટૂંકમાં જે કાર્યમાં નિષ્ણાંત હોય વિભાગમાંથી એવા નિષ્ણાંતોને લઈને પ્રોજેક્ટ કાર્યમાં સમાવવામાં આવે
છે. આ નિષ્ણાંતોને પ્રોજેક્ટ કાર્ય દરમિયાન જે તે વિભાગમાંથી મેળવવામાં આવે છે. પ્રોજેક્ટ પૂર્ણ થતાં જ તેમના મૂળ વિભાગમાં પરત કરી દેવામાં આવે છે. 4-5 વિભાગો હોય એમાંથી બે નિષ્ણાંતને લીધા હોય કે ભાઈ તમારે હવે વિભાગમાં નહીં પણ આ પ્રોજેક્ટની અંદર કામ કરવાનું છે. જેવો પ્રોજેક્ટ પૂરો થાય એવા પરત એના વિભાગમાં મોકલી દેવામાં આવે છે. આકૃતિ કીધી છે જો મેઇન જનરલ મેનેજર, એના હાથ નીચે જેટલા પણ વિભાગો હોય ઉત્પાદક, ખરીદી, ઇજનેરી, સંશોધન, એને આ બાજુ પ્રોજેક્ટ નંબર 1, 2, 3 પ્રોજેક્ટ મેનેજર એમાંથી લેવામાં આવે છે. ઉપરના ચાર્ટ પરથી સ્પષ્ટ જણાય છે કે શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં સત્તાનો પ્રવાહ બેવડો હોય છે. જેમ કે જનરલ મેનેજર તરફથી વિવિધ વિભાગોને તેમજ વિવિધ પ્રોજેક્ટના સંચાલકોને ઉપરથી નીચેની તરફ સીધી રેખામાં સત્તાનું વહન કરવામાં આવે છે. ઉપરથી નીચે સુધી જ સત્તાની સોંપણી થાય છે. ડાબી બાજુએ દર્શાવવામાં આવ્યું છે કે પ્રોજેક્ટ અને પ્રોજેક્ટ મેનેજર સ્વતંત્ર રીતે પોતે કાર્ય કરે છે. જે માટે જરૂરી નિષ્ણાંતો જુદા જુદા વિભાગમાંથી મેળવેલ વ્યક્તિઓ છે. આ રીતે વ્યવસ્થા તંત્રમાં શ્રેણિક રચના થાય છે. આ આખી એની કાર્ય પદ્ધતિ છે. હવે શ્રેણિક વ્યવસ્થા તંત્ર ક્યાં સૌથી વધુ અનુકૂળ છે? તો જો જ્યાં ટેકનોલોજી અને કામગીરી અને બંને મહત્ત્વના હોય એવા સંજોગોમાં સમન્વય કરવાનું આવશ્યક બને છે, ત્યાં આ પ્રકારનું વ્યવસ્થા તંત્ર વધુ અનુકૂળ સાબિત થાય છે. જ્યાં ટેકનોલોજીનું પ્રમાણ વધુ હોય અને કામગીરી અંગે બંને મહત્ત્વના હોય ત્યાં આ પ્રકારના વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે. આમ આ શ્રેણિક વ્યવસ્થા તંત્રની રચના છે આખી. આ બધા 5 વ્યવસ્થા તંત્ર જે છે, આ 5 વ્યવસ્થા તંત્રમાંથી તમને 1 માર્ક્સના ઘણા સવાલ પૂછાય છે, આકૃતિઓ પણ ખાલી પૂછાય છે અને આખો ક્વેશ્ચન પણ 2 કે 3 માર્ક્સમાં પૂછાય છે. એટલે ખાસ તમારે ધ્યાન રાખવાના છે આ 5 વ્યવસ્થા તંત્ર. સમજ પડે છે? 5 વ્યવસ્થા તંત્ર બહુ જ ધ્યાનથી તમારે જોવાના છે. ત્યાર પછીનો મુદ્દો આવે છે વિકેન્દ્રીકરણ. વિકેન્દ્રીકરણની અંદર આપણે જોવાનું છે એનો અર્થ, એની વ્યાખ્યા, એનું મહત્ત્વ. ટૂંકમાં એક વ્યાખ્યા છે એવું આમાં ચોપડીમાં નથી આપેલી, લખી લેજો. એવું દરેક કામ કે જેમાં મદદનીશનું વર્ચસ્વ ઘટે, જેને વિકેન્દ્રીકરણ કહેવાય. જો વ્યવસ્થા તંત્રનો અભ્યાસ કરવાથી નીચેની 2 બાબતોની સ્પષ્ટતા થાય છે. કેટલાક ધંધાકીય એકમો એવા હોય છે કે જેમાં માત્ર ઉચ્ચ સપાટીએ જ સત્તા કેન્દ્રિત થયેલી હોય છે. ઉચ્ચ સપાટી દ્વારા જ મોટાભાગના નિર્ણયો લેવામાં આવતા હોય છે. વ્યવસ્થા તંત્રના અભ્યાસથી કઈ 2 બાબતો સ્પષ્ટ થાય? તો જો પહેલી બાબતો કે સત્તા ઉચ્ચ સપાટીએ કેન્દ્રિત થાય, નિર્ણયો હંમેશા ત્યાં લેવાય. બીજી બાબત, કેટલાક ધંધાકીય એકમોમાં દરેક સપાટીએ કામ કરતા કર્મચારીઓને અમુક નિર્ણયો લેવાની સત્તા આપવામાં આવે છે. તેથી તેઓ તેમના કાર્યના સંદર્ભમાં યોગ્ય નિર્ણય લેવા માટે સ્વતંત્ર હોય છે. અમુકવાર ઘણા ધંધાકીય એકમમાં શું થતું હોય કે કામ કરતા કર્મચારીઓને પણ આપવામાં આવે છે સત્તા નિર્ણયો લેવાની, કે પોતે પોતાની રીતે સ્વતંત્ર રીતે અમુક નિર્ણયો લઈ શકે. તો અમુક એકમોમાં ફક્ત ઉચ્ચ સપાટીએ જ નિર્ણયો લેવાતા હોય છે. આમ આ 2 બાબતો સ્પષ્ટ થાય છે. પ્રથમ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં સત્તા ઉચ્ચ સપાટીએ જ કેન્દ્રિત થતી હોવાથી તેને કેન્દ્રીકરણ કહેવામાં આવે છે. જ્યાં ઉચ્ચ સપાટીએ સત્તા કેન્દ્રિત થતી હોય એને કેન્દ્રીકરણ કહેવામાં આવે છે. અને બીજા પ્રકારના વ્યવસ્થા તંત્રમાં દરેક સપાટીએ ચોક્કસ સત્તા આપવામાં આવતી હોવાથી એને વિકેન્દ્રીકરણ કહેવામાં આવે છે. સમજ પડી? કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણ. નેક્સ્ટ એનો ખ્યાલ. વિકેન્દ્રીકરણનો ખ્યાલ એ સત્તા જવાબદારી સાથે જોડાયેલો ખૂબ જ મહત્ત્વનો ખ્યાલ છે. સંચાલકોએ સત્તા કેન્દ્રિત રાખવી કે વિકેન્દ્રિત રાખવી
એટલે પોતાના હાથમાં રાખવી, ફક્ત ઉચ્ચ સપાટીએ જ નિર્ણયો રાખવા કે દરેક સપાટીએ રાખવા એ જાતે નક્કી કરવાનું હોય છે. એકમના સંદર્ભે આ નક્કી કરતી વખતે નાનું કદ ધરાવતા એકમો માટે કેન્દ્રીય સત્તાનો ખ્યાલ અને મોટા કદના એકમો માટે વિકેન્દ્રિત સત્તાનો ખ્યાલ સફળતા અપાવી શકે. એવું કહે છે કે જ્યાં એકમો નાના હોય ત્યાં કેન્દ્રીકરણ અપનાવો, ફક્ત ઉચ્ચ સપાટીએ સત્તા કેન્દ્રિત થતી હોય, અને જ્યાં મોટા કદનું એકમ હોય, મોટા ભાગના કાર્યો હોય, વધુ પડતા લોકો કામ કરતા હોય, ત્યાં દરેક સપાટીએ સત્તા કેન્દ્રિત કરે એ ખ્યાલ અપનાવવો જોઈએ. અર્થ કીધું છે ઉચ્ચ સપાટીએથી નિમ્ન સપાટી તરફ ક્રમશઃ રીતે સત્તા સોંપણીના વ્યવસ્થિત પ્રયત્નને, એટલે સત્તા સોંપણી ઉચ્ચ સપાટીથી નિમ્ન ત્રણેય સપાટીમાં ક્રમશઃ થતી હોય એવા પ્રયત્નને વિકેન્દ્રીકરણ કહે છે. હેનરી ફેયોલના મત મુજબ તાબેદારોને સત્તા સોંપણી કરી, કાર્ય વિભાજન કરી, નિર્ણય પ્રક્રિયામાં સામેલ કરવા એટલે વિકેન્દ્રીકરણ. એટલે તાબેદારોને તમે સત્તા પણ સોંપો, કાર્ય અંગેનું વિભાજન કરીને નિર્ણય પ્રક્રિયામાં એને સામેલ કરો, જેને વિકેન્દ્રીકરણ કહેવાય. આમ વહીવટની જે સપાટીએ કાર્ય કરવાનું છે તે સપાટીના કર્મચારીને નિર્ણય લેવાની સત્તા સોંપણીને વિકેન્દ્રીકરણ કહે છે. બધી એકની એક જ વસ્તુ છે, એનું મહત્ત્વ આપેલું છે. આ મહત્ત્વનો જે પહેલો પેરેગ્રાફ આપેલો છે આની અંદર કેન્દ્રીકરણની મર્યાદા આપેલી છે. જો પહેલો જે પેરેગ્રાફ છે તમને પૂછાય કેન્દ્રીકરણની મર્યાદા જણાવો. સંચાલનની સફળતાનો આધાર મહદઅંશે સત્તા અને જવાબદારીની યોગ્ય વહેંચણી પર રહેલો છે. કેન્દ્રીકરણમાં આપખુદશાહી, અવૈજ્ઞાનિક નિર્ણયો, અસહકાર, વિશિષ્ટકરણનો અભાવ અને વધુ પડતા કાર્યભાર જેવી અનેક મર્યાદા રહેલી છે. કેન્દ્રીકરણની મર્યાદા આપખુદશાહી, સંચાલકો પોતાનું જ વિચારશે કારણ કે એને જ નિર્ણય લેવાના છે. વૈજ્ઞાનિક રીતે કે નીતિ નિયમોને આધારે નિર્ણયો લેશે નહીં. અસહકારની લાગણી નહીં હોય, કંઈ નવીનતા નહીં જોવા મળે, અને ઉચ્ચ સપાટીએ જ કાર્યબોજ વધુ પડતો આવી જશે. સપાટીએ જ કાર્યબોજ વધુ પડતો આવી જશે. એટલે અહીંયા આ કેન્દ્રીકરણની મર્યાદા છે, આ મર્યાદા દૂર કરવા માટે વિકેન્દ્રીકરણ અપનાવવામાં આવે છે. જો સત્તા અને જવાબદારીના યોગ્ય વિભાજન માટે વિકેન્દ્રીકરણનો ખ્યાલ ખૂબ જ પ્રચલિત બન્યો છે. આધુનિક સમયમાં ધંધાકીય એકમમાં વિકેન્દ્રીકરણનો ઉપયોગ મોટા પાયે થતો જોવા મળે છે. હવે જોઈએ એનું મહત્ત્વના 6 મુદ્દા છે. પહેલું, ત્વરિત નિર્ણયો. વિકેન્દ્રીકરણમાં જે તે કાર્ય સાથે સંકળાયેલ વ્યક્તિ તે કાર્ય કે પ્રવૃત્તિ અંગેના નિર્ણયો લેવાની સ્વતંત્રતા હોય છે. વિકેન્દ્રીકરણમાં જે વિભાગના કર્મચારીઓ જે કામ કરે છે એને સત્તા છે કે એ પોતે કોઈ નિર્ણય લઈ શકે, તો જાતે ફટાફટ નિર્ણય લઈને નિર્ણયનો અમલ કરવાનું શરૂ કરશે, જેથી ત્વરિત અને અસરકારક રીતે નિર્ણયો લઈ એની અસર જોવા મળે છે. ઉચ્ચ સપાટીઓ નિર્ણય લેવાતા હોય તો રાહ જોવી પડે ક્યારે ઉચ્ચ સપાટીથી નિર્ણય લેવાય અને ક્યારે નિર્ણય મુજબ કામ થાય. અહીંયા કેવું છે, વિકેન્દ્રીકરણમાં ત્વરિત નિર્ણયો લઈ શકાય અને અમલનું કાર્ય પણ તરત થઈ શકે. ઉચ્ચ સપાટીના કાર્યભારમાં ઘટાડો. કેન્દ્રીકરણમાં ઉચ્ચ સપાટીએ જ બધા નિર્ણયો લેવાના હોય એટલે ત્યાં કાર્યભાર વધુ જોવા મળે. વિકેન્દ્રીકરણમાં દરેક ભાગે સત્તા વહેંચાતી હોવાથી ત્યાં કાર્ય ઓછું જોવા મળે. ઉચ્ચ સપાટી એવી સપાટી છે કે જ્યાં મોટાભાગના નીતિ વિષયક નિર્ણયો લેવામાં આવતા હોય છે. વિકેન્દ્રીકરણ દ્વારા કેટલાક નિર્ણયો મધ્ય કે તળ સપાટીને લેવાની સત્તા સોંપવામાં આવે છે, જેથી તેમનું કાર્યભાર ઘટી જાય. અમુક પ્રકારના નિર્ણયો મધ્ય અને નિમ્ન સપાટીને લેવાની સત્તા આપે છે, જેથી કાર્ય ઘટી જાય. અભિપ્રેરણમાં વધારો. ઘણી વખત એકમમાં કામ કરતા કર્મચારીઓને તમે કોઈ સત્તા સોંપો ને તો એના ઉત્સાહમાં વધારો થાય, એ વધુ ઝડપથી અને ઉત્સાહથી કામ કરે. વિકેન્દ્રીકરણથી કર્મચારીઓની આત્મશ્રદ્ધા અને અભિપ્રેરણમાં વધારો થાય છે. ઉચ્ચ સપાટી દ્વારા મધ્ય અને તળ સપાટીના કર્મચારીઓને
જે તે કાર્ય અંગેના નિર્ણયો લેવાની સત્તા અને તેમને વિવિધ પરિસ્થિતિઓમાં કેવી રીતે નિર્ણય લઈ તેનો સામનો કરવો એનો અનુભવ મળી રહે. કર્મચારીને નિર્ણય લેવાની સત્તા આપવામાં આવે, એને એવી પરિસ્થિતિમાં ત્વરિત નિર્ણય લીધો અને નિર્ણય જો સફળ સાબિત થાય તો એના આત્મવિશ્વાસમાં વધારો થાય. બીજી વાર કોઈ આવી પરિસ્થિતિ આવે તો એને એક અનુભવ મળી રહે કે એક્સપિરિયન્સ હોય એનો કે નહીં, આગળ આવી કોઈ પરિસ્થિતિ હતી તો મેં આવા નિર્ણય લીધા હતા તો એ ત્યારે સફળ સાબિત થયા હતા, તો અત્યારે પણ એ નિર્ણયો લઈ શકે. સંચાલકીય પ્રતિભાનો વિકાસ. વિકેન્દ્રીકરણમાં મધ્ય અને તળ સપાટીના કર્મચારીઓ તેમની સત્તાને અનુરૂપ નિર્ણયો લેતા હોય છે અને તેના પરિણામ અંગેની જવાબદારી સ્વીકારતા હોય છે. તેમને જે તે કાર્ય માટે નિર્ણયો લેવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવતી હોવાથી તાબેદારોને નેતૃત્વ પૂરું પાડવાની કેવા નિર્ણયો લઈ શકાય તો જો તાબેદારોને નેતૃત્વ પૂરું પાડવાની, તેમની વચ્ચે સંકલન સાધવાની, પોતાના કાર્યનું આયોજન કરવાની અને અંકુશ જાળવવાની આવડત કેળવાય છે. એક પ્રકારનું એના હાથ નીચેના કર્મચારીઓને કેવી રીતે સમજાવવા, માર્ગદર્શન આપવું, સંકલન સાધીને કેવી રીતે રહેવું, પોતાના કાર્યનું એક આયોજન કરવામાં આવે છે કે નહીં, આ કાર્ય મને સોંપવામાં આવેલું છે, હું આ રીતે કરીશ, આમ કરીશ, એક પ્રકારનું આયોજન કરે છે. આવી આવડતો તેમનામાં વિકસે છે. તેથી કર્મચારીઓને વિવિધ પરિસ્થિતિઓમાં નિર્ણય લઈ તેમની પ્રતિભા બતાવવાની તક મળે છે, જેના દ્વારા ભાવિ સંચાલકો તૈયાર થાય છે. એક તક મળે છે, એક નવી તક ઝડપવાની કે જેનાથી એક સ્ટેપ આગળના કામ સત્તા હોવાથી પોતાની નીચે કાર્ય કરતા કર્મચારીઓની ભૂલ માટે શિક્ષાત્મક પગલાં લેવાનું કાર્ય સરળ બને છે, જેના કારણે અસરકારક અંકુશ જળવાય. કે સત્તા સોંપેલી હોય કે તમે મારા હાથ નીચેના કર્મચારીઓ કોઈ ભૂલ કરે તો શિક્ષાત્મક પગલાં લઈ શકો, હિત વિરુદ્ધ વર્તન કરે તો લઈ શકો, તો અસરકારક અંકુશ રહે. પેલા કર્મચારીઓને પણ ડર રહે કે જેથી એ કાર્ય સારી રીતે કરશે. સંવાદિતતાનું સર્જન. વિકેન્દ્રીકરણ દ્વારા દરેક સપાટીએ કાર્ય કરતા કર્મચારીઓને નિર્ણય પ્રક્રિયામાં સામેલ કરી વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે. દરેક સપાટીના અધિકારીઓ અને કર્મચારીઓ એટલે કે હુકમ આપનારાઓ અને મદદનીશો વચ્ચે ચર્ચા વિચારણા કરી યોગ્ય નિર્ણય લેવામાં આવે છે. હુકમ આપનારા જે છે અને હુકમનો અમલ કરનારા મદદનીશો બધા એકસાથે ચર્ચા વિચારણા કરી નિર્ણય લે છે. આ પ્રક્રિયા દરમિયાન દરેક જૂથ બીજા જૂથના સંપર્કમાં આવે છે. આમ એક શિસ્ત અને સહકારનું વાતાવરણ સર્જાય છે કે જેથી સંવાદિતતાનું સર્જન થાય છે. આ હતું વિકેન્દ્રીકરણનું મહત્ત્વ. કેન્દ્રીકરણની મર્યાદા આપણે ઉપર જોઈ એમ હવે જેનું મહત્ત્વ હોય એની મર્યાદા હોય જ, ખામી હોય જ. વિકેન્દ્રીકરણની ખામી જોઈએ. જ્યારે ખૂબ જ નાના પાયા પર વ્યવસ્થા તંત્રની રચના કરવાની હોય તેમજ ધંધાના રહસ્યની જાળવણી ખૂબ જ ચુસ્ત રીતે રાખવી જરૂરી હોય તેવા સંજોગોમાં વિકેન્દ્રીકરણ અપનાવી શકાય નહીં. એટલે નાના પાયાનું વ્યવસ્થા તંત્ર રચવાનું હોય એમાં હવે તમે બધાને સત્તા આપો તો કેટલું કામ વિટોળાય. એક હાથે થાય જેવી રીતે એવું બધાના હાથે નહીં થઈ જાય. જ્યાં નીતિના અમલના અભાવ અને સંકલનના અભાવને કારણે વિકેન્દ્રીકરણ સફળ થતું નથી. બધાના ભાગે કામ સત્તા વહેંચવાથી સંકલનનો અભાવ થઈ જાય, એકબીજાની વિરુદ્ધ ચાલે, કોઈને કોઈના હાથ નીચે કામ કરવું ગમતું નહીં હોય. આવી પરિસ્થિતિમાં વિકેન્દ્રીકરણ સફળ થાય નહીં. તમને કેન્દ્રીકરણ ને વિકેન્દ્રીકરણ બંનેની મર્યાદા પૂછાય છે તો આ ખાસ ધ્યાન રાખવું. આ હતું વિકેન્દ્રીકરણનું મહત્ત્વ, મર્યાદા. બરાબર. નેક્સ્ટ ટાઈમ હવે નેક્સ્ટ મુદ્દો જોઈશું. આમાં કંઈ નહીં સમજ પડી હોય તો વોટ્સઅપ મેસેજ દ્વારા પૂછજો. પ્રેક્ટિસ ક્વેશ્ચન હું મોકલું જ છું આની સાથે, વાંચતા રહેજો એટલે તમને આવડી જશે. રિપીટ ટુ રિપીટ પ્રેક્ટિસ કરતા રહેજો. અસ્તુ. આભાર.